हेलो नमस्कार मित्रों, नॉलेज इंग्लिश यूट्यूब चैनल में आपનું हार्दिक સ્વાગત છે। तो मित्रों આપણે જે 4/10/2024 રોજ મિત્રો સાંજના આપણે જે ગ્રાઉન્ડની ફરી એકવાર મુલાકાત લીધી અને જે લાંબી કૂદ અને જે ઊંચી કૂદ માટેનું મિત્રો જે ગોઠવણી જે થઈ ગઈ છે, આપણે અહીંયા હવે નજીકથી જોઈશું જે ઊંચી કૂદ માટેનું કેવી રીતે જે વ્યવસ્થા કરવામાં આવી છે અને જે લાંબી કૂદ માટે જે કેવી રીતના વ્યવસ્થા છે તે સંપૂર્ણ માહિતી આપણે જોવાના છે। તો આપણે જે નજીકથી અહીંયા જે ઊંચી કૂદ માટેનું જે સેટઅપ કેવી રીતના રેડી કર્યું છે તે આપણે જોઈશું મિત્રો। જે આજથી ફોરેસ્ટ ગાર્ડની જે ફિઝિકલ ટેસ્ટ ચાલુ થઈ ગયું છે અને આપણે જે 4 તારીખના રોજ જે સાંજની મુલાકાત ગ્રાઉન્ડની લીધી, તો મિત્રો આ રીતની કંઈક ગોઠવણી છે। નોર્મલી આપણે જે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ મિત્રો, જે પાઇપ અને લાકડી દ્વારા જે પ્રેક્ટિસ કરતા હોય છે જે ઊંચી કૂદની અને જે કૂદવાનું આપણે જે રીતિમાં હોય છે, પણ અહીંયા જે અલગ વ્યવસ્થા હોય છે, જેવી રીતે સ્પોર્ટ્સમાં આપણે જોવો છો જે ઓલિમ્પિકમાં એ બધી ગેમોમાં જે હોય છે તેવી રીતની ઊંચી કૂદમાં જે એવી રીતની ગાદલા ટાઈપની કંઈક વ્યવસ્થા છે, જેથી કોઈપણ જે ઉમેદવાર મિત્રો જો ગંભીર ઈજા ન થાય તે માટે આ રીતની જે વ્યવસ્થા કરવામાં આવે છે જે ઊંચી કૂદ માટે। એટલે આપણે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો નજીકથી મિત્રો આ રીતની ક્યાંક વ્યવસ્થા કરવામાં આવેલી છે। તમામ મિત્રોને જે બેસ્ટ ઓફ લક। આજે જે પણ મિત્રોને ગ્રાઉન્ડ હશે અને આવનારા 2 દિવસોમાં પણ જે ગ્રાઉન્ડ છે અહીંયા લાંબી કૂદ માટેનું પણ અહીંયા જે ઠેકપાટેથી માંડીને સમાંતર બધી ગોઠવણી થઈ ગઈ છે। અહીંયા મંડપ અને લાઇટિંગની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે, કેમ કે જે સવારનો ટાઈમ હોય છે ગ્રાઉન્ડનો સવારે 5 થી 10 વાગ્યા સુધી છે અને એક બેચમાં આપણે વાત કરીએ તો જે 100 જણ જે દોડાવે છે મિત્રો, અને જે પહેલા રાઉન્ડમાં માહિતી આપણને મળી છે કે 38 જણા જે રનિંગમાં પાસ થાય છે અને બીજા રાઉન્ડમાં 38 પાસ થાય છે રનિંગ।